તો મિત્રો અત્યારે હાલમાં જે તમારી પાસે આધાર કાર્ડ છે એ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યું છે. જી હા મિત્રો, અત્યારનું આધાર કાર્ડ છે એ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યું છે. તો તેના ઓપ્શનમાં સરકાર તરફથી તમને કયું કાર્ડ છે એ આપવામાં આવશે એ જાણવું હોય તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલમાં અત્યારે જે છે એ ચૂંટણી કાર્ડના સુધારાને લઈને SIRના ફોર્મ છે અત્યારે શરૂ છે. એ કામગીરી પૂરી થયા બાદ ભારત સરકાર છે એક આધાર કાર્ડને લઈને એક અપડેટ કરવા જઈ રહ્યું છે. હવે એ આધાર કાર્ડમાં શું શું અપડેટ થશે, તમારે કેવી રીતે અપડેટ કરવાનું રહેશે અને નવું આધાર કાર્ડ છે એ કેવું જોવા મળશે વગેરેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો આગળ વાત કરીએ તો UIDAI જે છે એ ટૂંક સમયમાં આધાર કાર્ડના ફોર્મેટમાં છે એ મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. નવી સિસ્ટમ લાગુ થતાં આધાર કાર્ડ પર છપાતી તમામ વ્યક્તિગત માહિતી જેમ કે સરનામું અને જન્મ તારીખ છે એ દૂર કરવામાં આવશે અને ઓળખ માટે ફક્ત ફોટો અને QR કોડ છે એ જ આધાર કાર્ડ ઉપર રહેશે. એટલે કે તમારું જે હાલનું આધાર કાર્ડ છે એ ટૂંક સમયમાં બંધ થઈ જશે અને નવું આધાર કાર્ડ છે એ ગવર્મેન્ટ તરફથી જનરેટ કરવામાં આવશે, જેમાં ફક્ત ફોટો અને QR કોડ જ રહેશે, જેમાં નામ પણ નહીં હોય, જન્મ તારીખ પણ નહીં હોય અને સરનામું પણ નહીં હોય. તેના કારણની વાત કરીએ તો આ માહિતીનો દુરુપયોગ થવાનું જોખમ વધે છે. આ જોખમ અટકાવવા માટે UIDAI તરફથી વિગતો કાર્ડ પર છાપવાને બદલે QR કોડમાં ડિજિટલ રૂપે સુરક્ષિત કરવાની યોજના બનાવી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ તમારી આઈડીની ડુપ્લિકેટ કોપી બનાવી શકશે નહીં, કારણ કે ઓનલાઈન વેરિફિકેશન વિના છે એ અમાન્ય ગણાશે. કોઈ પણ વ્યક્તિ તમારી આઈડીની ડુપ્લિકેટ કોપી બનાવી શકશે નહીં. હાલમાં અત્યારે આપણે જોયેલું છે કે આપણા નામના કેટલા લોકો પાસે આધાર કાર્ડ હોય છે, ડુપ્લિકેટ આઈડી બનાવીને લોકો છે એ પોતાનું કામ કરતા હોય છે. તો એ અટકાવવા માટે છે એ UIDAI તરફથી છે આ ડિજિટલી નવું આધાર કાર્ડ આપવામાં આવશે, જેમાં ઓનલાઈન વેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી એ આધાર કાર્ડ છે એ માન્ય ગણાશે નહીં. UIDAI તરફથી ટૂંક સમયમાં હાલની આધાર એપ્લિકેશનને બદલીને એક સંપૂર્ણપણે નવી આધુનિક એપ છે લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટના કડક નિયમ અનુસાર વિકસાવવામાં આવી રહી છે. આગામી 18 મહિનામાં છે એ તેનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે. હાલ અત્યારે આ પ્રોસેસ છે એ ભારતના અમુક એરિયામાં છે લાગુ કરવામાં આવી છે ટ્રાયલ બેઝ ઉપર, જે સક્સેસ થયા બાદ છે આગામી 18 મહિનાની અંદર છે એ આખા દેશમાં આ સિસ્ટમ છે લાગુ કરી દેવામાં આવશે. આ એપની સુવિધાની વાત કરીએ તો આ એપમાં છે એ તમે જાતે સરનામું બદલી શકો છો. મોબાઈલ ન ધરાવતા પરિવાર સભ્યોને પણ એપમાં છે એ તમે ઉમેરો કરી શકો છો. જે વ્યક્તિ પાસે મોબાઈલ નથી એ ફેમિલી મેમ્બરને પણ તમે છે એ તમારા એપમાં એડ કરી શકો છો. અને મેઇન વાત એ કે ફેસ ઓથેન્ટિકેશનથી છે એ મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. તમારે કોઈ પણ જગ્યાએ મોબાઈલ નંબર અપડેટ કરાવવા જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા મોબાઈલથી છે એ તમે જાતે મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. હોટલ, સિનેમા, સોસાયટીમાં છે એ QR કોડ વિના એન્ટ્રી મળશે નહીં. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ જ્યાં સિક્યુરિટી પર્પઝને લઈને એન્ટ્રી આપતા હોય છે એ જગ્યાએ તમારું આધાર કાર્ડ છે એ ત્યાં સ્કેન કરવાનું રહેશે અને સ્કેન થશે અને વેરીફાઈ થશે તો જ તમને છે એ ત્યાં એન્ટ્રી આપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો ચહેરા દ્વારા છે એ ઓળખની નવી પદ્ધતિ અહીંયા લાગુ કરવામાં આવી છે, જેમાં તમારા આધાર કાર્ડમાં ફક્ત ફેસ રહેશે અને QR કોડ રહેશે. તેના આધારે છે એ તમારું છે એ ઓળખ થશે. ત્યાર પછી વાત કરીએ તો જો કાર્ડમાં સરનામું ન હોય તો ઓળખ કેવી રીતે થશે, એનો જવાબ નવી ટેકનોલોજીમાં ફેસ ઓથેન્ટિકેશનથી છે. એટલે કે નવા આધાર કાર્ડમાં છે એ નહીં એડ્રેસ આવે, નહીં તમારું નામ હોય કે જન્મ તારીખ હોય, ફક્ત એક ફોટો રહેશે અને એક QR કોડ રહેશે. QR કોડના આધારે છે એ તમારું ફેસ ઓથેન્ટિકેશન કરશે અને ફેસ ઓથેન્ટિકેશન થયા પછી જ છે તમારી ઓળખ છે એ સાબિત કરવામાં આવશે. તો હવે વાત કરીએ તો આ આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું નવા ફોર્મેટ પ્રમાણે. તો મિત્રો આ નવું ફોર્મેટ છે એ ટૂંક સમયમાં
સંપૂર્ણ ભારતમાં છે લાગુ કરવામાં આવશે અને એ આધાર કાર્ડ છે તમે ઘરે બેઠા છે અપડેટ કરી શકશો. તમારે કોઈ પણ જગ્યાએ છે એ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. અને ખાસ નોટ કરી લેજો મિત્રો કે તમારું જૂનું આધાર કાર્ડ છે એ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યું છે, જેના બેઝ ઉપર છે તમને નવું આધાર કાર્ડ આપવામાં આવશે. તો આઈ હોપ કે મિત્રો આ માહિતી છે એ તમને સારી લાગી છે, તો તમારા મિત્રો સુધી શેર કરો. અને જે લોકોએ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.